નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આમોદમાં એચઆઈવી એટલે કે એઇડ્સ અંગે લોકોમાં જાગૃતિ વધારવાના હેતુથી 2 માસીય જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે ધારાસભ્યના હસ્તે ઇન્ટેન્સિફાઈડ આઈઈસી કેમ્પેઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ, આરોગ્ય કેન્દ્રના અધિક્ષક, તબીબી સ્ટાફ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અભિયાન અંતર્ગત આમોદ હોસ્પિટલના એચસીટીસી વિભાગના કાઉન્સિલર ધર્મેશભાઈ, લેબ ટેકનિશિયન તેજલબેન સહિતનો સ્ટાફ તાલુકાની વિવિધ શાળાઓ અને કોલેજોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં એચઆઈવી અંગેની ખોટી માન્યતાઓ દૂર કરવા, બચાવ અને સાવચેતી અંગે યોગ્ય માહિતી આપવા તેમજ લોકો પોતાના એચઆઈવી સ્ટેટસ અંગે જાગૃત બને તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. 2 માસ સુધી ચાલનારા અભિયાનનો મુખ્ય હેતુ એચઆઈવી અંગે જાગૃતિ ફેલાવવાનો અને લોકોની ગેરમાન્યતાઓ દૂર કરવાનો રહેશે. આજ રોજ આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત સરકાર સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એક જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. એનું આજે ખૂબ જ સુંદર વાતાવરણમાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટનની અંદર અમારા નગરના પ્રમુખ એવા આદરણીય મિથુનભાઈ તેમજ નગરના ઉપપ્રમુખ એવા આદરણીય સાજુભાઈ, અમારા જિલ્લા પંચાયતના બંને સદસ્ય આદરણીય કુલદીપસિંહ, આદરણીય દિનેશભાઈ, બંને મહામંત્રીઓ, વિપક્ષના નેતા એવા આદરણીય નિર્મલભાઈ તેમજ મહેબૂબભાઈ કાકુજી તેમજ ડૉક્ટરો, ગામના સૌ આગેવાનો, પત્રકાર મિત્રો વિશેષ ઉપસ્થિત રહ્યા. આ જનજાગૃતિ અભિયાન રૂપે 2 મહિના સુધી આ કાર્યક્રમ ચાલશે. ગામડે ગામડે, સ્કૂલે જઈને આ કાર્યક્રમ લોકો સુધી લઈ જવામાં આવશે, લોકોને જાગૃત કરવામાં આવશે અને આ અભિયાનને લીધે એઇડ્સ અને બાકીના જે રોગો છે એનાથી ખૂબ જ કંટ્રોલ આવ્યો છે. પહેલાં કરતાં અત્યારે આની સંખ્યા ઘટી છે. આવનાર દિવસોની અંદર સંપૂર્ણ નાબૂદ થાય, એઇડ્સ મુક્ત આ વિસ્તાર બને એવા તમામ પ્રકારના આયોજનો અત્યારે આ આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યા છે. અને આજે જ્યારે ઉદ્ઘાટન થયું છે ત્યારે આ આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓને, ડૉક્ટરોને, સ્ટાફને, નર્સને, એઇડ્સનો વિભાગ સંભાળતા એવા ધર્મેશભાઈને પણ હું આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.